નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, તુલસીને જળ અર્પિત કરતી વખતે જરૂરથી બોલો આ શબ્દો, એવા ચમત્કાર થશે કે તમે રાંકમાંથી પણ રાજા બની જશો। મિત્રો, તુલસીને જળ અર્પણ કરતી વખતે બોલવામાં આવતા આ 5 શબ્દો એટલા શક્તિશાળી છે કે જેને બોલવા માત્રથી જ તમે ગરીબી અને દરિદ્રતાથી હંમેશા માટે મુક્તિ મેળવી શકશો અને જો તમારા ઘરમાં ધનની કમી હોય તે પણ આ 5 શબ્દોને બોલવાથી ધીરે ધીરે દૂર થઈ જાય છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ મહત્ત્વ છે। આપણા ગ્રંથો અને શાસ્ત્રોમાં તુલસીને એક દૈવીય સ્થાન આપવામાં આવ્યું છે। સાથે જ મિત્રો, આપણે સૌ તેની પૂજા અર્ચના કરીએ છીએ, પરંતુ મિત્રો મોટા ભાગના લોકો એ નથી જાણતા કે તુલસીને જળ અર્પણ કરતી વખતે આ 5 શબ્દો જરૂર બોલવા જોઈએ। તો આજે આપણે આ વિડીયોમાં તે વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ। અમે આજે આ વિડીયોમાં તમને તેના વિશે પૂરી માહિતી આપવાના છીએ। તમે પણ આ માહિતી વિસ્તારથી જાણવા માંગતા હોવ તો સૌપ્રથમ વિડીયોને મિત્રો એક લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા તુલસી લખવાનું ના ભૂલતા। મિત્રો, તમને અહીં એક વિનંતી કરું છું કે વિડીયોને જરીક પણ સ્કીપ કર્યા વગર અંત સુધી મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો। તમને પૂરી જાણકારી મળશે અને તમારી મુશ્કેલીઓનું સમાધાન મળશે। તો મિત્રો, અમે તેના વિશે જાણકારી આપીએ તે પહેલાં તમારે તુલસી માતાને જળ અર્પણ કરવાના નિયમો, રીત અને મંત્રથી અવગત થવું પડશે। તો ચાલો મિત્રો, તમારો વધારે સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ, જેમાં આપણે જાણીશું કે એવો તો કયો 5 શબ્દો બોલવાથી આપણી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે। તો મિત્રો, એક વખતની વાત છે કે ભગવાન વિષ્ણુ આરામ કરી રહ્યા હતા, ત્યારે માતા લક્ષ્મીએ ભગવાનને તુલસીને જળ અર્પણ કરવાનું મહત્ત્વ પૂછ્યું હતું। ત્યારે ભગવાન વિષ્ણુએ તેનું સંપૂર્ણ મહત્ત્વ તેમને કહ્યું હતું। ત્યારે માતા લક્ષ્મીના મનમાં તુલસીને જળ અર્પણ કરવાની રીત જાણવાની ઉત્સુકતા પણ જાગી હતી। તેથી મા લક્ષ્મીએ નારાયણને કહ્યું કે પ્રભુ, તમે મહત્ત્વ તો જણાવ્યું, પણ હવે તેની રીત પણ કહો, સાથે એ પણ જણાવો કે તુલસીને જળ અર્પણ કરવાથી સૌથી શ્રેષ્ઠ રીત કઈ છે તથા જળ ચડાવતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ। કૃપા કરીને તમે મને આ બધા પ્રશ્નોના ઉત્તર આપો। ત્યારે ભગવાન જવાબ આપતા કહે છે કે હે પ્રિય, જેમ મેં તમને તુલસીનું મહત્ત્વ જણાવ્યું તેમ તેના મંત્ર અને રીત પણ જણાવું છું। તો સાંભળો દેવી, જેમ તુલસીનું મહત્ત્વ છે તેમજ તેને પાણી આપતી વખતે બોલવામાં આવતો મંત્ર પણ ઘણો મહત્ત્વ છે। દેવી, મંત્ર ફક્ત 3 શબ્દોનો જ છે, પણ તેનો પ્રભાવ ખૂબ જ કલ્યાણકારી છે। આજના આ ઘોર કળિયુગમાં જે પણ માનવી તુલસીને જળ અર્પણ કરતી વખતે આ 3 શબ્દો બોલે છે, તેના ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મી પ્રવેશ કરે છે અને તેના ઘરમાં ધન સંપત્તિના માર્ગો ખુલવા લાગે છે। સાથે જ તેના તમામ દુઃખનો અંત આવે છે અને તેની ગરીબી માતા લક્ષ્મી હરી લે છે। તો દેવી, માત્ર
મંત્ર જાણતા પહેલાં તમને હું તેનું મહત્ત્વ જણાવીશ, કેમ કે તમને તેનું મહત્ત્વ જ નહીં ખબર હોય તો તે મંત્ર બોલવો વ્યર્થ છે. તેથી પહેલાં તેનું મહત્ત્વ સમજો. જે સાંભળવાથી માત્રથી મનુષ્યના બધા પાપોનો નાશ થઈ જાય છે અને તેને હજારો વર્ષો સુધી તુલસીને જળ અર્પણ કરવાનું પુણ્ય મળી જાય છે. તેથી દેવી જે કથા હું તમને સંભળાવવા જઈ રહ્યો છું તે ધ્યાનથી અને સંપૂર્ણ સાંભળજો. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી, દક્ષિણ દિશામાં એક ખૂબ જ સુંદર અને શોભાયમાન નગર હતું. તે નગરમાં ધનંજય નામનો એક નકારાત્મક બુદ્ધિનો બ્રાહ્મણ રહેતો હતો, જે પાપ કરવામાં અને પાપીઓમાં શિરોમણી હતો. તેનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, જે કર્મોથી પાપી અને શાસ્ત્ર જ્ઞાનથી શૂન્ય હતો, જેમને શાસ્ત્ર અને ધર્મગ્રંથોનું કોઈ જ્ઞાન નહોતું. દેવી, તે જન્મથી તો બ્રાહ્મણ હતો, પણ કર્મથી તે ખૂબ જ ખરાબ અને દુષ્ચરિત્ર હતો. તે પૂજાપાઠ કરતો નહોતો, ધ્યાન પણ, જાપ પણ, હવન અને મહેમાનોનું સન્માન કરતો. સાથે જ દેવી તેના ઘરે કોઈ પણ સાધુ મહેમાન આવે તો તેને કોઈ પણ દાન આપ્યા વગર જ ફરફાપૂર્વક હાંકી કાઢતો હતો. સ્ત્રીલંપટ હોવાને કારણે તે હંમેશા પર સ્ત્રીઓમાં શાસક રહેતો હતો. સાથે તેને મદિરાપાન કરવાની પણ આદત હતી અને તે માંસ પણ ખાતો હતો. તે દિવસે ખેતરમાં કામ કરીને પાંદડા વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો અને રાત વેશ્યાઓ સાથે વિતાવતો હતો. આ રીતે તે બ્રાહ્મણે ઘણા વર્ષો સુધી જીવન વિતાવ્યું. પછી એક દિવસે તે બુદ્ધિર્ભી ધનંજય પાંદડા ભેગા કરીને વેચવા નીકળ્યો, ત્યારે તેની નજર એક વૃક્ષની વાટિકા પર પડી અને તે વૃક્ષની વાટિકામાં પાંદડા તોડવા લાગ્યો. ત્યારે એક સાપ તેનો કાળ બનીને તેને ડંખી ગયો અને તે જ સમયે તેનું મૃત્યુ થઈ ગયું. ત્યાર બાદ યમના 2 દૂત તેને લેવા માટે ત્યાં પ્રગટ થયા છે અને તેને ઉઠાવીને યમલોક લઈ જવા લાગે છે. મિત્રો, માર્ગમાં તે ધનંજયનો જીવ યમદૂતો સાથે ખૂબ લડવા લાગે છે અને કહેવા લાગે છે કે હે યમદૂતો, મને ક્યાં લઈ જઈ રહ્યા છો? મને છોડી દો, મને જવા દો. ત્યારે યમદૂતો તેને કહેવા લાગ્યા કે અરે દુષ્ટ બ્રાહ્મણ, તારા પાપોના કર્મ કારણે તને સાપે ડંખ માર્યો છે. હવે યમદેવ તમને જરૂર ઘોર નરકમાં નાખશે. પછી યમના દૂત તે બ્રાહ્મણને લઈને યમલોકમાં પહોંચે છે અને યમદેવની સમક્ષ ઊભા રહે છે. ચિત્રગુપ્ત તે બ્રાહ્મણનો હિસાબ કાઢે છે અને યમદેવને કહે છે કે હે ધર્મરાજ, આ બ્રાહ્મણે બાળપણથી લઈને મૃત્યુ સુધી ફક્ત પાપ જ કર્યા છે. તેને ક્યારેય કોઈ પુણ્ય કામ કર્યું નથી. પછી ધર્મરાજ પોતાના દૂતોને કહે છે કે દૂતો, આ ઘોર પાપી બ્રાહ્મણને ઉઠાવીને લઈ જાઓ અને તેને નરકમાં ફેંકી દો. પછી યમના દૂતો તે બ્રાહ્મણને લઈ જાય છે અને નરકની ભયંકર અગ્નિમાં ધકેલી દે છે. અનેક વર્ષો સુધી નરકમાં સજા ભોગવ્યા પછી તે બ્રાહ્મણને બીજા જન્મમાં એક બળદનું શરીર મળે છે. બળદનો જન્મ પામીને તે બોજ ઉઠાવવાનું કામ કરવા લાગે છે. તેનો માલિક તેના દ્વારા દિવસ રાત કામ કરાવતો હતો. પછી જ્યારે તે બળદની તાકાત ઘટી ગઈ તો તેના માલિકે તેને એક
લંગડા માણસને વેચી દીધો. તે લંગડા માણસે તે બળદને પોતાનું બોજ ઉઠાવવા માટે ઉપયોગમાં લીધો. તે તેની પીઠ પર બેસીને ફરતો હતો. આ રીતે તે બળદે 8 વર્ષ સુધી તે લંગડા માણસનું બોજ ઉઠાવ્યું. પછી એક દિવસ તે લંગડો માણસ તે બળદની પીઠ પર બેસી કોઈ ઊંચાઈ પર્વત પર જવા લાગે છે. તે પર્વત પર ઘણો સમય ચડવાથી તે બળદ ખૂબ થાકી જાય છે. તેની તાકાત ઘટી જાય છે અને થોડા સમય પછી તે બળદ ખૂબ જ જોરથી મૂર્છિત થઈને જમીન પર પડી જાય છે અને અંતિમ શ્વાસ લેવા લાગે છે. ત્યારે ત્યાં ઊભેલા લોકો તે બળદ પર ઘણી દયા લાવે છે અને તેઓ તેના મોઢામાં પાણી નાખવા લાગે છે. દેવી તે સમયે તે લોકોમાં એક પુણ્યશાળી વ્યક્તિ હતો. તેણે બળદના કલ્યાણ અને મુક્તિ માટે પોતાના પુણ્ય તે બળદને આપી દીધા હતા. તેને જોઈને સાથે અન્ય લોકોએ પણ પોતપોતાનું પુણ્ય યાદ કરીને થોડુંક પુણ્ય તે બળદને આપી દીધું જેથી તેને મુક્તિ મળી શકે. દેવી તે ભીડમાં એક વેશ્યા પણ ઊભી હતી. બધા લોકો પોતાનું પુણ્ય તે બળદને આપી રહ્યા હતા. આ જોઈને તે વેશ્યાએ પણ પોતાનું પુણ્ય તે બળદને આપી દીધું. થોડા સમય પછી તે બળદનું મૃત્યુ થઈ જાય છે. પછી તે સ્થાન પર યમદૂત આવે છે અને તે બળદના શરીરમાંથી 2 બ્રાહ્મણની આત્માને કાઢી યમલોક લઈ જાય છે અને યમલોક લઈ જઈને તેને યમદેવના સમક્ષ ઊભો કરવામાં આવે છે અને પછી ચિત્રગુપ્ત તેનો હિસાબ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. તે વેશ્યાએ આપેલું પુણ્ય ખૂબ જ મોટું હતું. એ પુણ્યના પ્રભાવથી તેના તમામ જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. પછી યમદેવે તે બ્રાહ્મણના બધા પાપ માફ કરી દે છે અને કહે છે, હે બ્રાહ્મણ, તે વેશ્યાએ તને પોતાનું પુણ્ય આપ્યું, તારા પર મોટો ઉપકાર કર્યો છે. ફક્ત તેની પુણ્ય શક્તિના કારણે તારા બધા જન્મોના પાપ નાશ પામ્યા છે અને યમદેવ તેને ફરીથી માનવ જન્મ આપે છે. આ વખતે તે પૃથ્વી પર આવીને એક ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે. તે મહાપુણ્યના પ્રભાવથી તેને આ નવા જન્મમાં તેના પૂર્વજન્મની ઘટનાઓ યાદ આવવા લાગે છે. જ્યારે તે બ્રાહ્મણ મોટા થાય છે ત્યારે તેને યાદ આવે છે કે ગયા જન્મમાં જ્યારે તે બળદ હતો ત્યારે એક વેશ્યાએ તેને પોતાનું પુણ્ય આપી દીધું હતું. તેથી તેના મનમાં તે વેશ્યા વિશે જાણવાની ઈચ્છા થાય છે અને તે મહાન પુણ્ય વિશે જાણવા માટે તે વેશ્યાને શોધવા માટે શહેરમાં આવી જાય છે. આ સમયે તે વેશ્યા વૃદ્ધ થઈ ગઈ હતી. જ્યારે તે વેશ્યાને શોધી કાઢે છે ત્યારે તે તેના વારંવાર પ્રણામ કરવા લાગે છે અને વારંવાર તે વેશ્યાનો આભાર વ્યક્ત કરવા લાગે છે. ત્યારે તે વેશ્યા આશ્ચર્યચકિત થઈને તે બ્રાહ્મણને પૂછવા લાગે છે કે હે બ્રાહ્મણ દેવતા, તમે કોણ છો અને તમે મારો એક વેશ્યાનો કેમ આભાર માનો છો? મેં એવું તો શું કર્યું છે કે તમે મને નમસ્કાર કરી રહ્યા છો? ત્યારે તે બ્રાહ્મણ કહે છે કે હે માતા, હું એક બળદ છું જેને તમે તમારું પુણ્ય આપી દીધું હતું. મારા પાપ કર્મના કારણે મારે ગયા જન્મમાં બળદ બનવું પડ્યું હતું. માતા, યાદ કરો કે જ્યારે તે પર્વત પર હું મરી રહ્યો હતો ત્યારે તમે મને તમારું પુણ્ય આપ્યું હતું. તમારા પુણ્યના પ્રભાવથી જ આજે મને ફરી માનવ જન્મ મળ્યો છે.
તમારા દ્વારા આપવામાં આવેલા એ પુણ્યના કારણે જ મને મારા પૂર્વજન્મની બધી ઘટનાઓ યાદ છે. પરંતુ હે માં, હું આજે અહીં એ જાણવા માટે આવ્યો છું કે તમે મને એ સમયે એવું કયું પુણ્ય આપ્યું હતું જેના કારણે મારા બધા જન્મોના પાપ નષ્ટ થઈ ગયા છે. કૃપા કરીને મને તે જણાવો, તેના વિશે જણાવો. હું ખૂબ જ ઉત્તેજિત છું. ત્યારે વેશ્યા કહે છે કે બ્રાહ્મણ, તારા જીવનકાળ દરમિયાન મેં કોઈ શ્રેષ્ઠ કાર્યો કે પુણ્ય નથી કર્યા, પરંતુ મારા ઘરમાં એક પોપટ છે જે પાંજરામાં રહીને હંમેશા કાંઈક બોલતો રહે છે, જેને સાંભળીને મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું છે. એ જ પોપટ દ્વારા બોલાયેલા મંત્રનું પુણ્ય મેં તને દાનમાં આપ્યું હતું. પછી તે વેશ્યા અને તે બ્રાહ્મણ એ પોપટ પાસે જાય છે અને તેને પૂછવા લાગે છે, હે શુક્ર, તમે કયો મંત્ર બોલતા રહો છો જેના કારણે અમારા જીવનનો ઉદય થયો છે? આ મંત્ર તમને કોણે શીખવાડ્યો અને આ મંત્રનો અર્થ શું છે? ત્યારે તે પોપટ પોતાના પૂર્વ જન્મની વાત જણાવવા લાગે છે. તે જણાવે છે કે હે બ્રહ્મદેવ, ગયા જન્મમાં હું એક બ્રાહ્મણ હતો. હું મારા જ્ઞાનમાં, અહંકારમાં અંધ થઈ ગયો હતો. મેં ક્યારેય ગુરુજનોનો આદર કર્યો નહોતો. મેં હંમેશા તેમનું અપમાન કરતો હતો અને મારા જ્ઞાન પર એટલો ઘમંડ થયો કે જેના કારણે મારો ક્રોધ ખૂબ વધી ગયો અને હું બધાથી દ્વેષ કરવા લાગ્યો. અન્ય મનુષ્યોને તુચ્છ સમજવા લાગ્યો. વિરોધીઓનું ભરી સભામાં અપમાન કરવા લાગ્યો. પછી થોડા સમયમાં મારું મૃત્યુ થઈ ગયું અને મને યમલોક લઈ જવામાં આવ્યો. પૂજ્યનો અને ગુરુજીઓનું અપમાન કરવાના કારણે મને પોપટના કુળમાં મૂકી દેવામાં આવ્યો અને મારો જન્મ પોપટ તરીકે થયો. મારા પાપોના કર્મોના કારણે નાનપણમાં જ મારી માતા પિતાથી છુટકારો પડી ગયો. પછી હું વૃક્ષની ડાળી પર બેઠો રડી રહ્યો હતો. ત્યારે એ સ્થાન પરથી કેટલાક ઋષિમુનિ જઈ રહ્યા હતા. તેમણે મારી કરુણા રડવાનું સાંભળ્યું અને મને લઈ જઈને પોતાના આશ્રમમાં લઈ ગયા. ત્યાં એક આશ્રમમાં તેમણે મને એક સુંદર પાંજરામાં રાખ્યો અને મારી સારી રીતે દેખરેખ લીધી. તેઓ મને દરરોજ ભોજન આપતા અને અભ્યાસ કરાવતા. એ સ્થળે તે ઋષિમુનિ, તેમની સ્ત્રીઓ અને બાળકો બધા દરરોજ તુલસી માતાના છોડને જળ અર્પણ કરતા અને એના સામે એક મંત્રનો જાપ કરતા. તેમના મુખમાંથી વારંવાર તે મંત્રને સાંભળીને મેં એ મંત્ર કંઠસ્થાન કરી લીધો અને ત્યારથી જ હું એ મંત્ર બોલી રહ્યો છું. એ મંત્રના પ્રભાવથી મારું ક્યારેય મૃત્યુ થયું નથી અને મારી આયુ 100 વર્ષથી પણ વધુ થઈ ગઈ છે અને હું આટલા વર્ષોથી જીવિત રહ્યો છું. આ દરમિયાન એક રાત્રે એક ચોર એ સ્થાન પર આવી ગયો અને તેણે મને ત્યાંથી ચોરી લીધો અને પછી આ વેશ્યાએ મને એ ચોર પાસેથી ખરીદી લીધો. આ વેશ્યાના ઘરમાં આવ્યા પછી હું એ મંત્ર બોલતો રહ્યો, જેને સાંભળીને આ વેશ્યાનું મન પણ પવિત્ર થઈ ગયું અને તેણે વેશ્યાવૃત્તિ છોડી ભગવાન વિષ્ણુની ભક્તિ શરૂ કરી દીધી. એ જ મંત્રના પ્રભાવથી મારા પૂર્વ જન્મના બધા પાપ નષ્ટ થઈ ગયા અને એ જ મંત્રના પ્રભાવથી આ વેશ્યાનું પણ અંતઃકરણ પવિત્ર થઈ ગયું. હે બ્રાહ્મણ દેવતા, એ જ મંત્રના પુણ્યથી તમે પણ પાપમુક્ત થઈ ગયા છો. તો દેવી, આ રીતે પોપટે એ બ્રાહ્મણને
અને એ વેશ્યાને આખો પ્રસંગ સંભળાવ્યો. જેને સાંભળીને એ બ્રાહ્મણ અને વેશ્યા બંને અત્યંત પ્રસન્ન થઈ ગયા અને પછી તેઓ બંને દરરોજ તુલસી માતાને જળ અર્પણ કરીને એ મંત્રનો જાપ કરવા લાગ્યા. પછી એ વેશ્યા અને એ બ્રાહ્મણ અને એ પોપટ ત્રણેય એ મંત્રના પ્રભાવથી દિવ્ય વિમાનોમાં બેઠા અને વિષ્ણુ લોકોને પામ્યા. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી માં લક્ષ્મી, તો તમે જોયું કે માત્ર તુલસી માતાના આ મંત્રના પ્રભાવથી એ પોપટના, એ વેશ્યાના અને એ બ્રાહ્મણના બધા પાપ નષ્ટ થઈ ગયા છે. આથી દરેક મનુષ્યએ દરરોજ તુલસી માતાને જળ આપતી વખતે આ સંકેત મંત્રનું ઉચ્ચારણ જરૂરથી કરવું જોઈએ. હે દેવી, એ મંત્ર આ રીતે છે, તેને તમે ધ્યાનથી સાંભળો. ઓમ વૃંદાવન સ્વાહા, ઓમ વૃંદાવન સ્વાહા. ભગવાન વિષ્ણુ કહે છે કે જે કોઈ સ્ત્રી દરરોજ તુલસી માતાના સમક્ષ આ મંત્રનું ઉચ્ચારણ કરશે તે સૌભાગ્યવતી બનશે. જે કોઈ પુરુષ તુલસી માતાની સામે આ મંત્ર બોલશે તેને અક્ષય ધનની પ્રાપ્તિ થશે. અને જે ઘરના આંગણે દરરોજ તુલસી માતાની પૂજા કરવામાં આવશે એ ઘરમાં સ્વયં લક્ષ્મીનો વાસ રહેશે. તુલસી માતાનો આ મંત્રારાજ કલ્પના વૃક્ષ સમાન છે. આ મંત્ર સર્વ પ્રકારના ફળ આપનાર છે. તેથી જે કોઈ તુલસી માતાના સમક્ષ આ મંત્રનો જાપ કરશે તેને સમગ્ર સિદ્ધિઓ પ્રાપ્ત થશે. તો મિત્રો, આ હતી તે મંત્રના મહત્વની વાત. હવે તુલસીના જળ અર્પણ કરવાના નિયમો પણ જાણી લઈએ. તો માતાઓ અને બહેનો અને સ્ત્રીઓએ હંમેશા સ્નાન કરીને, વાળ બાંધીને, માંગમાં સિંદૂર ભરીને દરરોજ તુલસી માતાને જળ આપવું જોઈએ અને આ મંત્રનો જાપ કરવો જોઈએ. સાથે દરરોજ તુલસી માતાના છોડની પરિક્રમા કરવી જોઈએ. આથી બધા દોષો નષ્ટ થાય છે. તો મિત્રો, દરરોજ સાંજના સમયે તુલસી માતાની પાસે દીવો કરવો જોઈએ અને તુલસી માતાની પાસે બેઠા રહીને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. મિત્રો, તુલસી માતાની પાસે દીવો કરવાથી માણસને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. મિત્રો, અમૃતના હજારો ઘડા શ્રી હરિને નવડાવવાથી જેટલા પ્રસન્ન થાય છે તેનાથી કેટલાક ગણા પ્રસન્ન માત્ર તુલસીનું પાન ચડાવવાથી જ થાય છે. જય તુલસી પાનનું દાન કરવાથી આપણને 10,000 ગાયોના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી તેના મુખમાં તુલસી પાન મૂકવામાં આવે તો તે વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે. ભગવાન વિષ્ણુ કહે છે કે પૂનમ, અમાવાસ્યા, દ્વાદશી અને સૂર્ય સંક્રાંતિના દિવસે મધ્યાહન રાત્રિ અને સાંજના સમયે કે પછી નાહ્યા ધોયા વગર તથા હાથ પગ ધોયા વગર અને મેલા કે ગંદા વસ્ત્રો પહેરીને તુલસીના પાન તોડે તો તે મહાપાપી બને છે. મિત્રો, સાથે જ એક મહત્વની વાત છે કે શ્રદ્ધા, વ્રત, દાન, પ્રતિષ્ઠા તથા દેવપૂજા માટે તોડવામાં આવેલા તુલસીના પાંદડા વાસી હોવા છતાં 3 રાત સુધી પવિત્ર જ રહે છે. મિત્રો, તુલસીનું એક પાન તોડવાને બદલે તેનો પાંદડા સાથેનો આગળનો ભાગ તોડવો જોઈએ. તુલસીના મંજર બધા ફૂલોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. સાથે જ મિત્રો, જ્યારે તમે તુલસીના મંજર તોડો ત્યારે ધ્યાન રાખો કે તેમાં પાન હોવું જરૂરી છે.
જ્યાં ભાવથી તુલસીનો છોડ વાવ્યા વગર તેમાંથી પાન તોડવા જોઈએ. તેથી પૂજાનું ખૂબ જ ઉત્તમ ફળ તમને મળશે. મિત્રો, તુલસી પાન ક્યારેય ન તોડવા જોઈએ. તેનાથી તમે પાપના ભાગી બની શકો છો. મિત્રો, રાત્રે તુલસીના છોડને સ્પર્શ કરવો કે તેના પાન તોડવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. કેમ કે રાત્રે તુલસી માતા નિદ્રાવસ્થામાં હોય છે. આવા સમયે તેમના પાન તોડવાથી તેઓ નારાજ થાય છે અને તમે ગરીબીમાં ધકેલાઈ જશો. તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખો. રાત્રે કોઈ પણ પૂજામાં તુલસી પાનની જરૂર હોય તો સવારે જ તોડી લેવા, રાત્રે કે સંધ્યા સમયે ન તોડવા. મિત્રો, આમ તો તુલસીને દૂધ ચડાવવાનું વર્જિત માનવામાં આવે છે, પણ ગુરુવારે પાણીમાં થોડુંક દૂધ મિક્સ કરીને તુલસીને અર્પણ કરો અને જળ અર્પણ કરતી વખતે આ મંત્ર મિત્રો બોલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનું જાપ કરવું ફરજિયાત છે મિત્રો. સાથે જ તુલસીના છોડની પાસે શાલિગ્રામ રાખો અને તેને તલ ચડાવો. પૂજામાં તુલસી મા અને શાલિગ્રામ બંનેને દૂધમાં ભીંજવાયેલ હળદરનું તિલક કરો. શાલિગ્રામ પર તુલસીનું પાન રાખીને ચંદન લગાવો. સાથે જ માતાઓ અને બહેનો એ ખાસ ધ્યાન રાખવું કે કોઈ મહિલા માસિક ધર્મમાં હોય ત્યારે તે તુલસી માની પૂજા ન કરે. માસિક ધર્મ દરમિયાન તુલસી માને સ્પર્શ કરવાથી ઘોર પ્રાપ્ત થાય છે અને સ્ત્રીની દુર્ગતિ થાય છે. તો મિત્રો, આ રીતે ભગવાન વિષ્ણુએ દેવી મા લક્ષ્મીને તુલસી માને જળ અર્પણ માટે મંત્રનું મહત્વ સમજાવ્યું. મિત્રો, આશા રાખીએ છીએ કે તમને સંપૂર્ણ જાણકારી મળી ગઈ હશે અને તમે આ નિયમોનું પાલન જરૂર કરશો, જેની ફક્ત તમારું જ નહીં પણ તમારા પરિવારનું પણ કલ્યાણ થશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. તો બસ મિત્રો, આજે આટલો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.